નમસ્કાર દર્શક મિત્રો, બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું એલડી મકવાણા. આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ. હવે પછીના સમાચાર વિગતવાર. ચીખલીગર ગેંગનો રીઢો આરોપી બોબી ઝડપાયો. હોટલ ચાલુ રાખ્યું હોય તો હપ્તો આપવો પડશે એમ કહીને માર મારનાર માથાભારેની ધરપકડ. સુરતના ઉધના વિસ્તારમાં માથાભારેનો આતંક સામે આવ્યો હતો. ઉધના વિસ્તારમાં હોટલ માલિકને મારી ધમકી આપી હપ્તો આપવા દબાણ કરી લૂંટ ચલાવી હતી. આ અંગે ફરિયાદ નોંધાતા ઉધના પોલીસ આરોપી મહેશકુમાર ઉર્ફે રાજા ગુપ્તાની ધરપકડ કરી હતી. ગત 11 એપ્રિલના રોજ રાત્રે ખાનદેશ હોટલના માલિક રવિન્દ્ર રામા ચૌધરી હોટલ પર હાજર હતા. આ દરમિયાન આરોપી राजा बिहारी होटल पर आई. तू मुझे जानता है? मेरा नाम राजा बिहारी है. मुझे इस एरिया में सब जानते हैं और तू लंबे समय से होटल चला रहा है और देर रात तक होटल खुली रखता है, इसलिए मुझे हफ्ता देना पड़ेगा. तो चालू महीने का 10,000 रुपया हफ्ता अभी दे, वरना तेरे को मार के काट के फेंक दूंगा तेम कही होटलना गुलामમાં રહેલા રોકડા રૂપિયા 4750 બળજબરીથી કાઢી લીધા હતા. આ સાથે હોટલ માલિક રોકવા જતાં ગાળો આપી મારી ઈજા પહોંચાડી હતી, જેથી હોટલ માલિકે ઉધના પોલીસમાં ફરિયાદ આપી હતી. ઉધના પોલીસે ગણતરીની કલાકોમાં આરોપી મહેશ ઉર્ફે રાજેન્દ્ર પ્રસાદ ગુપ્તા, ઉંમર વર્ષ 28, ધંધો મજૂરી કામ, રહેવાસી પ્લોટ નંબર 27, દત્ત કુટીર સોસાયટી, વિનોદ ચોકની સામે, DRC ઉધના, સુરત, મૂળ રહેવાસી ગામ बनपुरवा, तालुको जिल्लो जौनपुर, UP ने पकड़ी पाड़ी कायदेसરની કાર્યવાહી હાથ ધરી હતી. સૌજન્ય દિવ્યા ભાસ્કર, બોટાદ દસ્તક ન્યૂઝ, LD મકવાણા, બોટાદ.